વિગતવાર સમાચારો પર નજર કરીએ। બીઝેડ પોન્ઝી સ્કીમ કેસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને નનામી અરજી મળી છે। તલોદ એપીએમસી ચેરમેન બીઝેડનો એજન્ટ હોવાનો નનામી અરજીમાં ઉલ્લેખ થયો છે। સંજય પટેલ આરોપી ભૂપેન્દ્ર ઝાલાનો નજીકનો હોવાનો આરોપ લાગ્યો છે। તલોદ એપીએમસી ચેરમેન અને ભાજપ નેતા છે સંજય પટેલ। સંજય પટેલ કરોડો રૂપિયા કમાતો હોવાનો પણ લેટરમાં આરોપ થયો છે। કરોડોના કાળા નાણાંને વ્હાઇટ કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। નનામી અરજીથી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। મહેશ ટ્રેડિંગ એનકે એન્ટરપ્રાઇઝ પેઢીનો અરજીમાં ઉલ્લેખ થયેલો જોવા મળે છે। યાર્ડમાં ખેડૂત ન હોવા છતાં ખોટા બિલો બનાવ્યાનું પણ અરજીમાં લખાણ જોવા મળી રહ્યું છે। ખોટી પેઢી બતાવીને કરોડોની લેવડ દેવડ થતી હોવાનો પણ દાવો કરાયો છે। અરજીમાં સંજય પટેલના બેંક એકાઉન્ટની તપાસ કરવાની માંગ ઉઠી છે। બીઝેડ પોન્ઝી સ્કીમ કેસમાં રોજે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને નનામી અરજી મળી હોવાનું સામે આવ્યું છે। તલોદ એપીએમસી ચેરમેન બીઝેડનો એજન્ટ હોવાનો નનામી અરજીમાં ઉલ્લેખ થયો છે। સંજય પટેલ આરોપી ભૂપેન્દ્ર ઝાલાનો નજીકનો હોવાનો આરોપ લાગ્યો છે। તલોદ એપીએમસી ચેરમેન અને ભાજપ નેતા છે સંજય પટેલ। સંજય પટેલ કરોડો રૂપિયા કમાતો હોવાનો પણ લેટરમાં આક્ષેપ થયો છે। કરોડોના કાળા નાણાંને વ્હાઇટ કરતા હોવાનો પણ આરોપ કરાયો છે। નનામી અરજીથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। સંવાદદાતા સંદીપ જોડાયા છે। સંદીપ, જણાવશો, બીઝેડ પોન્ઝી સ્કીમ કેસમાં રોજે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને હવે તો નનામી અરજી મળી આવી છે જેમાં અમુક આક્ષેપો કરવામાં આવ્યા છે। હિરેલ, બીજેડ કૌભાંડ મામલે જ્યારથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરીને તેને રિમાન્ડ માંગે છે ત્યારથી અલગ અલગ જગ્યાએથી તેના જે પ્રમાણે જે નિવેદન છે તે સહિતના એજન્ટો નામ ખુલ્યા છે। ત્યારે વધુ એક સાબરકાંઠા જિલ્લામાં એપીએમસીના ચેરમેન એજન્ટ હોવાનું નનામી અરજી સીઆઈડી ક્રાઇમને મળી છે અને નનામી અરજીમાં સાબરકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। એટલે કે બીજેડમાં સીઓ તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલા નજીકના મુખ્ય એજન્ટ હોવાનું આ સંજય પટેલ છે, એપીએમસી ચેરમેન છે અને તેના નનામી અરજી મળતા સીઆઈડી ક્રાઇમે સમગ્ર મામલે હાલ તો તપાસ હાથ ધરી છે અને કહેવાય જે અરજીમાં લખવામાં આવ્યું છે કે સંજય પટેલ જે છે બીજેડના પોન્ઝી સ્કીમના જે મહાટક છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની સાથે જે એજન્ટ તરીકે કામ કરતા હોય એવું અરજીમાં પણ લખીને આક્ષેપ કરવામાં આવે છે। તેને લઈને હાલ જે થોડા સમય પહેલા મજરા હાઈવે પાસેથી 1 કરોડ 53 લાખની જે લૂંટ થઈ હતી તેમાં પણ તેના ભાઈનું નામ હતું અને તે પૈસા જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે લઈ જવાતા હતા તેવું પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવે છે। એટલે કે આ બાબતે હાલ જે કરોડો રૂપિયાનો બ્લેક પૈસાનો વ્હાઇટ કરવાનું પણ આમાં ઉલ્લેખ છે। એટલે એપીએમસીના ચેરમેન જે છે સંજય પટેલ તે મહેશ ટ્રેડિંગ એમકે એન્ટરપ્રાઇઝ અને એનકે એન્ટરપ્રાઇઝ તલોદમાં ખોટી જે પેઢી છે તે બનાવવું હોવાનું પણ અરજીમાં આક્ષેપ કરવામાં આવે છે। એટલે કે હાલ જે પ્રમાણે અરજી આવી છે ને એ પ્રમાણે જે રીતે અરજી મળી છે એ બાબતે હાલ તો સ્થાનિક રાજકારણ ગરમાયું છે ને સંજય પટેલ છે તે ભાજપના આગેવાન છે ને ચેરમેન હાલ ચાલુ છે, જેને લઈને હાલ અરજીને લઈને રાજકારણ ગરમાયું છે ને સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ પણ હાલ તપાસનો દોર ધમધમાટ કર્યો છે। જી સંદીપ, આભાર। રાજકોટના